કૃષ્ણાય વાસુદેવાય હરયે પરમાત્મને પ્રણતઃ ક્લેશનાશાય ગોવિંદાય નમો નમઃ ગોવિંદાય નમો નમઃ. ભગવાન દ્વારકાનાથ દ્વારકેશ લીલા કરી રહ્યા છે. સોળ 16,108 પટાણી સાથે ભગવાનના વિવાહ સંપન્ન થયા છે. ભગવાનના વિવાહ સંપન્ન થયા બાદ ભગવાન દ્વારકામાં બિરાજમાન થયા. સત્યભામાને વચન આપ્યું એ ભગવાને પૂરું કરવા માટે સ્વર્ગમાં ગયા. ઇન્દ્ર મહારાજને વાત કરી છે અને ઇન્દ્ર મહારાજ સાથે ભગવાને લડાઈ કરી પારિજાતકનો વૃક્ષ ભગવાન પૃથ્વી ઉપર લઈ આવ્યા છે. સત્યભામા અને રૂક્ષ્મણીના ભવનની બરોબર વચ્ચોવચ્ચ ભગવાનની પારિજાતકની સ્થાપના કરી અને એ પારિજાતકના પુષ્પ રોજ સવારે ખીલી અને બંનેના આંગણામાં શોભા આપે છે. સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને કહે છે રાજન, ત્યારબાદ ભગવાને એ લીલા પરિપૂર્ણ કરી અને ભગવાન દ્વારકામાં રહે છે. એમાં રૂક્ષ્મણીજી સાથે ભગવાને વિચાર કરે કે કોઈ દિવસ ઝઘડો પણ કરતા નથી. એટલે એક વખત રૂક્ષ્મણી સાથે ભગવાન ઝઘડો કરવા માટે રૂક્ષ્મણીજીને પોતે કહે છે કે હે રૂક્ષ્મણીજી, તમે મારી સાથે લગ્ન કર્યા ને એ ભૂલ કરી છે. આના કરતા તમે શિશુપાલ સાથે લગ્ન સંપન્ન કર્યા હોત તો સારું હતું. ભગવાન રૂક્ષ્મણી સાથે ઝઘડો કરવા માંગે છે. એટલે રૂક્ષ્મણીજીને વારંવાર ભગવાન કહે છે પણ રૂક્ષ્મણીજી મનમાં નથી લેતા. ભગવાને કીધું તમે કેવા સુંદર છો હે રૂક્ષ્મણી, મારું તો ઘનશ્યામ સ્વરૂપ કાળું સ્વરૂપ છે. છતાં રૂક્ષ્મણી કઈ બોલ્યા નહીં, ભગવાનના ચરણ ચાપે છે. અમે રાજગાદી પર બેસવાનો મારો અધિકાર પણ નથી. ભગવાન ગાદી ઉપર નથી બેઠા છે, દ્વારકાના નાથ છે રાજા, પણ કોઈ દી સુધર્મ સભાની અંદર ભગવાને કોઈ દી ગાદી ઉપર બેઠા નથી. અમે બીકને મારે સમુદ્રની વચારે રહીએ છીએ, આ દ્વારકા નગરીમાં રહીએ છીએ, છતાં પણ રૂક્ષ્મણી કઈ બોલ્યા નહીં. શિશુપાલ તો ગુણવાન છે, રૂપાળા હતા, એની સાથે લગ્ન કર્યા હોત તો સારું હતું. રૂક્ષ્મણીનું મુખારવિંદ ચિંતાતુર થયું, ખિમચિત થયું, પણ બોલ્યા નહીં. હે રૂક્ષ્મણીજી, તમારી તો સગાઈ સંપન્ન થઈ હતી, મંડપ વિધિ પણ થઈ હતી, મીંઢોળ પણ બંધાઈ ગયો હતો, છતાં રૂક્ષ્મણી કઈ બોલ્યા નહીં. પછી ભગવાને કીધું કે હજી બગડ્યું નથી, તમારે જાવું હોય તો વૈયા જાઓ. અને રૂક્ષ્મણીજીને મૂર્છા આવી ગઈ, પૃથ્વી પર પડી ગયા. ભગવાને ચતુર્ભુજ રૂપ ધારણ કર્યું. બે હાથથી રૂક્ષ્મણીને ઉભા કર્યા અને બે હાથથી વીંજણો લઈને ભીંડા પવન ફૂંકવા. રૂક્ષ્મણીજીને જલ છાટી મૂર્છા દૂર કરી ભગવાને. રૂક્ષ્મણીજીની આંખમાં આંસુ પડે છે. ભગવાન, તમે એમ કહો છો કે અમે ગાદી ઉપર બેસવાનો અધિકાર નથી, આખા વિશ્વનું રાજ તમારી હાથમાં છે મારા નાથ. દ્વારકાપુરીમાં રહ્યો છો ભગવાન, દ્વારકા તો મોક્ષનું ધામ છે. અને તમે કહો મારું રૂપ, ભગવાન તમારું ઘનશ્યામ સ્વરૂપ, વાકાડિયા વાળ, કમલ સમાન નેત્ર, પીળું પિતાંબર ધારણ કરેલું છે, સોનાનું મુગટ, એમાં પણ મોરપીંછ રહેલું છે. ભગવાન આવું દૈદીપ્યમાન સ્વરૂપ છે. ઋષિ મુનિઓ પણ ભગવાન તમારા આ સ્વરૂપની ઝાંખી કરે, વૈષ્ણવો તમારી આ ઝાંખીની સેવા કરે છે. આવું સ્વરૂપ તમારું સુંદર મજાનું, અને તમે એમ કહો છો મને ગમે નહીં. અને ભગવાન છેલ્લે તમે એમ કીધું કે તમે જવું હોય તો વયા જાઓ. ભગવાન, તમે ત્યાગ કરશો તો મારું શું થશે?
ભગવાન કે હું તમારી સાથે ઝઘડો કરવા માંગતો હતો, આમ કઈ સાંત્વના આપી વિહાર કરવા લાગ્યા, સમય પસાર થયો છે. સુખદેવજી મહારાજ કહે, રાજન એક વખત થયું એવું, ભગવાન પોતે બિરાજમાન છે, એમાં રૂક્ષ્મણી પર સંદેશો આવ્યો છે એના ભાઈ રૂકમૈયાનો. કારણ કે ભગવાનના પુત્રોએ પણ હરણ કર્યું હતું. ભગવાન દ્વારકાનાથ ને રૂક્ષ્મણી જ્યારે 16,108 પટાણી સાથે લગ્ન થયા ને, ત્યારે કોઈની ઘરે સંતાન નહોતું અને માતા દેવકી અને વસુદેવજીએ ભગવાન શિવની આરાધના કરી. મહાદેવ પ્રસન્ન થયા અને કીધું માગી લ્યો. ત્યારે કીધું કૃષ્ણને 16,108 પટાણી છે પણ એકેયને ત્યાં સંતાન નથી, તો મહાદેવ તમે કૃપા કરો. મહાદેવે કીધું કેટલી પટરાણી છે? તો 16,108. ભગવાન કીધું જાઓ બધાની ઘરે 10-10 દીકરાનો જન્મ થશે. અને એના દીકરા થયા અને 56 કરોડ યાદવો કેવાળા. 56 કોટી એટલે કરોડ. સુજી મહારાજ કહે છે, હે ઋષિ મુનિઓ, અને સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને કહે છે, રાજન રૂક્ષ્મણીને પ્રદ્યુમ્ન, ચારુદ્વેષણ આદિ પુત્ર થયા. જાંબુવંતીને સાંબ, સુમિત્ર આદિ 10 પુત્ર. સત્યભામાને ભાનુ શુભાનુ, કાલિંદીને શ્રુતકવિ, મિત્રવિંદાને વૃક અને હર્ષ, નગ્નજીતીને વીરચંદ્ર, ભદ્રાને સંગ્રામજીત બૃહેતસેન, અને લક્ષ્મણ અને પ્રઘોષ અને ગાત્રવાન આદિ બધા દીકરાઓનો જન્મ થયો છે. એમાં જે 10-10 દીકરા થયા ને એના પણ મુખ્ય દીકરા હતા ને એના નામ કીધા, 2 નામ. બાકી બધાના જો નામ કહેવા જાય તો સુખદેવજી મહારાજ કહે છે, રાજન બીજું ભાગવત થાય. તો ખાલી 5 દિવસ સુધી તો તમારે કેવલ એના નામ જ બોલવા પડે. તો ભગવાનના 16,108 પટાણી, બધાની ઘરે 10-10 દીકરાનો જન્મ થયો છે. અને એની ઘરે દીકરા થયા છે. પ્રદ્યુમ્નના લગ્ન રતિ સાથે સંપન્ન થયા છે. અને એના દીકરા છે અનિરુદ્ધ. એના લગ્ન ભગવાન દ્વારકાધીશ રૂક્ષ્મણીના ભાઈ અને દ્વારકાધીશના સાડા રૂકમયો છે, એની દીકરી રોચના સાથે સંપન્ન થયા હતા. ફઈ વાહે ભત્રીજી કહીને આપણે, એ રીતે પણ લગ્ન સંપન્ન થયા. એનું પણ પાણી ગ્રહણ કર્યું હતું. પ્રદ્યુમ્ન સાથે રોચનાના લગ્ન સંપન્ન થયા હતા. સુખદેવજી મહારાજ કહે, રાજન ત્યાર પછી રૂકમૈયાએ બોલાવી અને પોતાની પૌત્રી, દીકરાની દીકરી એ પણ અનિરુદ્ધને આપ્યા હતા. આ પ્રમાણે એના લગ્ન સંપન્ન થયા. અને એના લગ્ન, બીજા લગ્ન બાણાસુરની દીકરી ઉષા, જેનું નામ બીજું ઓખા છે, એને સાથે પણ સંપન્ન થયા હતા. બાણાસુરે શંકર ભગવાનની આરાધના કરી. આ બાણાસુર છે ને પ્રહલાદના વંશમાં છે. કેના? પ્રહલાદના વંશ હતો ને એમાં બાણાસુર થયા. અને પ્રહલાદ એના વંશની બાણાસુર થયા. ને એ બાણાસુરે ભગવાન મહાદેવની આરાધના કરી. મહાદેવ પ્રસન્ન થયા, કીધું માગવાનું. ત્યારે કીધું મને 1000 હાથ આપો, સહસ્ત્ર બાહુ, મને 1000 હાથ આપો. ભગવાન તથાસ્તુ, 2 છે 998 બીજા આપ્યા, 1000 હાથ થયા. હવે એની સાથે કોઈ લડાઈ નહોતું કરી શકતું, કારણ કે 1000 હાથ 500 તીર એકી આરે લાગે, કોણ જીતી શકે? નારદ મુનિને કીધું મારી સાથે કોઈ લડાઈ કરવા તૈયાર થતું નથી, તને આ વરદાન દેનાર કોણ છે? ત્યારે કીધું મને આ વરદાન દેનાર એ મહાદેવ. તારે લડાઈ કરવી તો એની સાથે લડાઈ કર, એની સાથે લડાઈ કર. જા કૈલાસ ઉપર રાજ કર. બાણાસુર ને મોકલા. શિવ મંદિર જઈને 1000 હાથે તાલી પાડી, 500 તાલી એક યારે પડી. મહાદેવ પ્રસન્ન થયા, માગી લે. શું જોઈ? માગવાનું કહેતા હોય તો કા લડાઈ કરવા વાળો દ્યો ને કા તમે લડાઈ કરો. ભગવાન મહાદેવ કહે મારે ભક્ત સાથે આવું જ લેણું છે. આ લેણ દેણના સંબંધ છે ને મારા ભગત હારે છે નહીં. જેને જેને વરદાન આપ્યા ને બધાય મારી સામે થયા.
જેને જેને વરદાન આપ્યા, ભસ્માસુરને વરદાન આપ્યું મારી માથે હાથ મૂકવા તૈયાર થયો, અને તને વરદાન આપ્યું તું મારી યારે લડાઈ કરવા તૈયાર થયો. જા હું તને ધજા આપું છું, આ ધજાના 3 ટુકડા થાય, તારા સોણિતપુરની અંદર લોહીનો વરસાદ વરસે ને ત્યારે સમજી લેજે તારા જે હાથની ખંજવાળ છે ને લડાઈ કરવાની એ દૂર થશે. વયા ગયા. બાણાસુર હસવા લાગ્યા. નારદ મુનિએ કીધું કેમ? મારા દીકરી નથી, અને ભગવાને એમ કીધું કે તારી દીકરીના લગ્ન, તારા દીકરીના વડસસરા આવીને તારી આ બધી ખંજવાળ દૂર કરશે. મહાદેવ ગયા ને, પાર્વતી માતાએ પ્રાર્થના કરી, મહાદેવ તમે જ્યારે હો ત્યારે કોઈને વરદાન દેવા જાઓ, ક્યારે હિમાલયમાં તપશ્ચર્યા કરવા જાઓ, ઘણા સમય પછી પાછા આવો, હું એકલી અહીંયા રહું છું, કંઈક દયા કરો. ત્યારે કીધું અંગનો મેલ લઈ અને પુત્રને પુત્રી બનાવજો. આ ઉષા અને એક ગણ બનાવ્યો છે, 2 પુત્ર અને પુત્રી ઉત્પન્ન કર્યા છે. એને મુસળ આપ્યું. અહીંયા ધ્યાન રાખજે, નારદ મુનિએ મહાદેવને જઈને વાત કરી, તમે અહીંયા છો ને મારા ઘરે ગ્રસ્તાશ્રમ ચાલ્યો છે. મહાદેવ આવ્યા, પુત્ર હતો એને મુસળાડું કર્યું. મહાદેવે કીધું કોણ છો? કીધું પાર્વતીનો પુત્ર છું. લડાઈ કરી અને ભગવાને ત્રિશુલનો ઘા કર્યો, ધડ મસ્તક કપાઈ ગયા. ઉષા હતા ને એ મીઠાની કોઠી આડા સંતાઈ ગયા હતા. પાર્વતી માતા પાસે ગયા, દેવી હું હાજર છું ને ગ્રસ્તાશ્રમ કેમ ચાલ્યો? બાબા તમે ભૂલી ગયા, તમે જ મને વરદાન આપ્યું હતું કે અંગનો મેલ લઈ અને દીકરો ને દીકરી ઉત્પન્ન કરજો. મહાદેવ કીધું અરે નારદ, તે તો મારી ઘરે જ કજિયો કરાવ્યો, તમને કોઈ રોયકા નહીં ને? હા, એક બાળક હતો એને રોયકા, મેં એને ત્રિશુલ મારી ધડ મસ્તક કાપી નાખ્યા. મસ્તક ચંદ્રમાના રથમાં પડ્યું છે, ધડ પડ્યું છે ત્યાં. પાર્વતી માતા વિચાર કરે શું કરું, કોઈ બીજાએ મસ્તક કાપ્યું તો હમણાં મારી નાખું, પણ મહાદેવ જ હે દીકરા તારું મસ્તક કાપ્યું છે, જાઓ જે સામા મળે એનું મસ્તક લઈ આવો. હાથીનું મદનિયું સામે મળ્યું, એનું મસ્તક કાપી લગાવ્યું છે, અને ભગવાનનું મસ્તક લાગ્યું. પેટ બહાર નીકળી ગયું, નાના પગ થયા, અને ગણના અધિપતિ કહેવાના એ ભગવાન ગજાનંદ ગણપતિ. આ હંસા અવતાર છે ગણપતિનો, બાકી તો આદિદેવ ગણપતિ છે. કીધું કન્યા હતી ક્યાં? એ મીઠાની કોઠી આડા સંતાઈ ગયા. કીધું જા તારું શરીર ગળી જશે. માફી માગી છે, વારંવાર મા પાર્વતીની આરાધના કરી, એટલા માટે કીધું જા તારું શરીર સજીવન થઈ જશે. રાતના સમયમાં સૂતા હતા ને 3 વખત પુકાર કર્યો, ભરથાર ભરથાર ભરથાર. પાર્વતી માતા કીધું જાતા 3 વખત લગ્ન થશે. માફી માગી, માં મારી ભૂલ થઈ તો ક્ષમા કર, પણ મને નિંદ્રા અવસ્થામાં ખબર નથી. ત્યારે કીધું જા 3 વખત લગ્ન તો થશે, પણ એક જ વ્યક્તિ સાથે તારા 3 વખત લગ્ન સંપન્ન થશે. આ રીતે વાત કરી રહેવા લાગ્યા. સોણિતપુરની અંદર બાણાસુર રહે છે. આ બાણાસુર સવારમાં વહેલા ઉઠીને ચાલતા થયા. એક સાફ કરવા માટે શુદ્ર જાતિની સ્ત્રી છે, એ સાવણો લઈ અને સ્વચ્છ કરે છે પોતાનું સ્થાન, અને ત્યાંથી બાણાસુર નીકળે એટલે પોતાના મોઢાની આડો સાવણો રાખી દીધો. સ્ત્રીને સભામાં બોલાવીને પૂછવામાં આવ્યું. સ્ત્રીએ કીધું રાજા, સવારના પોરમાં તમે અમારું મુખારવિંદ જોવો એટલે તમારો દિવસ ખરાબ ન જાય ને, એટલા માટે અમે સાવણો હાથ આડો રાખ્યો હતો. ખોટી વાત છે, સાચી વાત કરો. રાજા સજા નહીં કરો ને? તો કે નહીં, તમે વાંજ્યા છો, તમારું મોઢું જોઈ તો અમારો દી બગડે. અને બાણાસુરને લાગી ગઈ. મહાદેવની આરાધના કરી અને પોતાની જે ઓખા એટલે જે ઉષા હતી ને એને આપી દીધા. બાણાસુર લઈને ચાલતા થયા. 3 માળની બિલ્ડિંગ હતી, મહેલ હતો, એમાં માથે રાખ્યા છે. પોતાનો એક દૈત્ય છે જે સેનાપતિ છે, એની એક દીકરી છે જેનું નામ છે ચિત્રલેખીની, વિધાતાનો અવતાર છે, એને બહેનપણી બનાવ્યા છે. અને ઓખા ઉષા જેનું બીજું નામ છે, ઈ અને ચિત્રલેખીની બંને સાથે રહે છે. ધજા માથે લગાવી. સમય પસાર થવા લાગ્યો. એમાં રાત્રે સૂતા હતા અને ઉષા એટલે ઓખાને સપનું આવ્યું કે પોતાના લગ્ન અનિરુદ્ધ સાથે સંપન્ન થયા. સ્વપ્નમાં પેલા લગ્ન પૂર્ણ થયા છે.
જાગી ગયા. કીધું બેન ચિત્રલેખીની, મારા લગ્ન સંપન્ન થયા છે, મારા પતિને મને તું લઈ આવી આપ. પણ કોણ છે? વિધાતાનો અવતાર છે. અંતરિક્ષમાં બધા દ્રશ્યો બતાવે છે. કીધું આ નથી દેવતા, યક્ષો, ગંધર્વો, કિન્નરો, મનુષ્યો નહીં, આમાં કોઈ નથી. આમ કરતા કરતા દ્વારકાધીશનું ચિત્ર દોર્યું કે આના રૂપ જેવું કંઈક હતું. દ્વારકાધીશ, બલભદ્રજી મહારાજ, પ્રદ્યુમ્ન બધાને ચિત્ર બતાવે છે. એમાં અનિરુદ્ધનું ચિત્ર બતાવ્યું ત્યારે કીધું આજ મારા સગી નણંદના વીર, આને લઈ આવી દે. ચિત્રલેખી કંઈક શું કહેવાય, જમવા જેવી વાત છે, ચણા જમવા જેવી વાત છે કે એટલે ચણા જમી જાય એમ. આ દ્વારકાનાથનો પૌત્ર છે, ગમે તે કર. ચિત્રલેખીની ગયા. ભગવાન આકાશ માર્ગે આવે છે. ચિત્રલેખીની દ્વારકા ઉપર જોવે છે કે ફરતે સુદર્શન ચક્ર ફરે છે. દ્વારકામાં જવું, અનિરુદ્ધનું હરણ કરવું છે, પણ કેમ? એમાં નારદ મુનિ આવ્યા. હે ચિત્રલેખીની, તમે તો વિધાતાનો અવતાર છો, અહીંયા શું કરો છો? ત્યારે કીધું મારે અનિરુદ્ધની ચોરી કરવી છે દ્વારકા નગરીમાંથી, પણ આ સુદર્શન ચક્ર છે ને ચોકી પેરો કરે છે, હવે મારે અંદર જવું કેમ? નારદ મુનિ તમે કંઈક સહાય કરો ને. નારદ મુનિ કે મને શું મળશે, મને કંઈક ફાયદો તો થવો જોઈએ ને. ત્યારે કીધું આમાં બે મોટા દેવની લડાઈ થશે. ચિત્રલેખીની વિધાતા છે એટલે વિધાતાને તો બધી ખબર હોય શું થવાનું છે. આમાં લડાઈ થવાની. નારદ મુનિ લડાઈ કોક કરે ને એટલે નારદ મુનિ ખૂબ આનંદમાં આવે. કોક ઝઘડો કરતો હોય એ આનંદમાં આવે, પણ નારદ મુનિ ઝઘડો ક્યારેક કરાવે, ક્યારેક જોતા હોય, પણ એનો સરવાળો સારો હોય. અને અત્યારના ઘણા નારદ એવા છે, ઝઘડા કરાવે પણ સરવાળે મીંડા હોય. નારદ તો ઘણા દુનિયામાં છે ને. પુરુષોમાં કદો શકુની હોય ને બહેનોમાં કદી મંથરા હોય જ. કે ભાઈઓ ભાઈને ભળવા ન દે, દેરાણી જેઠાણીને ભળવા ન દે, પાડોશીને ભળવા ન દે, સાસુને વહુને ભળવા ન દે, સસરાને જમાઈને ભળવા ન દે. પણ તમે બધા એવા આમાં કોઈ છે નહીં હો. હું તો પછી આમ હા હજી કાલ નો દી બાકી છે આપણે. એટલે આમાં એવું હોય નહીં, પણ ગામ હોય ને એકાદું હોય એવું પાત્ર કે જે કોકનું ખરાબ ઈચ્છતા હોય. પણ નારદ છે ને એ ગમે ત્યારે ઝઘડો કરાવતા હોય ને પણ એનો સરવાળો સારો હતો. સારું થતું એમાંથી, ખરાબ ન થતું કોઈ દિવસ. ત્યારે એમાં કીધું મહાદેવ, ભગવાન ભોળાનાથ અને દ્વારકાનાથની લડાઈ થવાની. નારદ મુનિ કે બે મોટા દેવની લડાઈ થશે? તો કે હા. તો કે હમણાં તારું કામ કરું. આમ કઈ નારદ મુનિ ચાલતા થયા. સુદર્શન ચક્ર એ મનુષ્યનું રૂપ ધારણ કરી નારદ મુનિને પગે લઈ ગયા. બેસ સુદર્શન ચક્ર, ચાલ આપણે સત્સંગ કરીએ. સુદર્શન ચક્ર કે બને દ્વારકાનાથની ના છે. એને એમ કીધું દ્વારકામાં ચોરી થવાની બીક લાગે છે એટલે હું ચોકી પેરો 24 કલાક કરું છું. નારદ મુનિ કી મોટા માણા છે, મોટી મોટી વાતો હોય એ કેમ કરાય નહીં, તું બેસ. બહુત કાલ કરહી સત્સંગા. હમણાં ઘણા સમયથી આ સત્સંગ નથી કર્યો. સત્સંગથી ભ્રમણા નાશ પામે. શું કરે દ્વારકાનાથ? મજામાં, કુશળમાં છે. બલભદ્ર મહારાજ કુશળમાં. આમ કહીને વાતો કરાવે છે. વિધાતા વયા ગયા અંદર. અનિરુદ્ધ સૂતા હતા અને માયાવી હિંડોળો બનાવી, ખાટલો પલંગમાં સૂતા હતા, માયાવી હિંડોળો બનાવી અનિરુદ્ધને લઈ અને ચાલતા થયા. અનિરુદ્ધ સૂતા છે. આકાશ માર્ગે જોયું કે હા અનિરુદ્ધને લઈને વયા ગયા છે. ચિત્રલેખીની ઘડીક વાર સત્સંગ કરી કે સુદર્શન ચક્ર મેં તને થોડીક વાર સત્સંગનું કીધું તું, વધારે નહોતું કીધું હો. જા ચોકી પેરો મન કરવા, કાલ સવારે કાંઈ થશે તો મારું નામ દઈશ. ચોકી પેરો કરવા લાગ્યા સુદર્શન ચક્ર. નારદ મુનિ વયા ગયા. અનિરુદ્ધ સવારમાં જાગૃત થયા તો સોણિતપુરની અંદર હતા. આ કયો દેશ છે અને મને કોને લઈ આવ્યું? બધી વિધાતાએ વાત કરી અને ઉષા આવી અને પગે લાગ્યા છે. નારદ મુનિ નિયા આવ્યા અને ગાંધર્વ વિધિથી ઉષા, જેનું બીજું નામ ઓખા છે, અને અનિરુદ્ધ સાથેના લગ્ન સંપન્ન નારદ મુનિએ કરાવ્યા. આ બીજી વાર લગ્ન સંપન્ન થયા. સુખદેવજી મહારાજ કહે રાજન ત્યાં અનિરુદ્ધ રહેવા લાગ્યા. હવે રીએ છે 3 જણા, જમવાની થાળી બેની આવે એટલે ચિત્રલેખીને કીધું હું વહી જાઉં. કીધું બહુ સારું, વયા ગયા. એમાં સમય પસાર થવા લાગ્યો. અનિરુદ્ધને ઓખા રહેતા હતા, સમય પસાર થતો હતો. એમાં થયું એવું, સોણિતપુરની અંદર લોહીનો વરસાદ વરસ્યો. ધજના 3 ટુકડા થયા. બાણાસુર સમજી ગયો. ચોકી પેરો વધાવી દીધો છે કે જાઓ મારી દીકરી છે ને આ ફરતે ચોકી પેરો રાખજો, કોઈ પરપુરુષ આવો ન જોઈ. એમાં
અનિરુદ્ધ બપોરનું ભોજન કરી પાન બીડા જઈમાં છે. જમી અને પોતે ચોપાઈટનો દાવ રમે છે ઓખા સાથે. ઓખાને અનિરુદ્ધભાઈ ચોપાઈટ રમે. ચોપાઈટની અંદર પગડાનો ઘા હોય. કેનો ઘા હોય? પગડે બેસે, પગડે મરે અને પગડે પગડું આવે ત્યારે ચાલે. 11નું હોય, 25નું હોય, 30નું હોય. આ પગડા બહુ રમવા જેવી મજા આવે. ચોપાઈટ પગડું આવે એટલે ગોઠણિયા ભર થઈ જાય. પણ ચોપાઈટ તો હવે સાવ કોકને ખબર હોય ભલે, ઘણા એમ કે ચોપાઈટ તો કોઈ જોઈ નથી. મહાભારતમાં બતાવતા હોય ઓલું એક આમ હોય ચોકડી જેવું હોય ડૉક્ટરની, એવું બતાવતા હોય. પણ ચોપાઈટ છે ને એ રમવા જેવું એક સ્થાન છે. તો એમાં જુગાર ન રમો પાછો. હા, એ ખાસ ધ્યાન રાખજો. જુગાર છે ને જ્યાં તમે સંપત્તિને ઓળમાં મૂકો ને એ જુગાર. જે જગ્યાએ તમે સંપત્તિને ઓળમાં મૂકી દો, સંપત્તિનો વેપાર કરો, આ જુગાર છે. ચોપાઈટ રમતા હતા. એમાં ચોપાઈટ રમતા રમતા પોતે પાનની પિચકારી મારવા માટે બહાર મારી એટલે એ બધું સૈન્ય ઉપર પડ્યું. સૈન્યએ જેને બાણાસુરને વાત કરી કે તારી દીકરી પાસે કોઈ પરપુરુષ લાગે છે. ખાય એનો ખૂણો, પીવે એનું ઘર, સૂંઘે એના કપડા, ત્રણેય બરાબર. ખાય એનો ખૂણો સારો ન હોય. ગમે ત્યાં સમાજમાં જાઉં ત્યાં પિચકારી મારી જ હોય. પીવે એનું ઘર, મદિરા પીતા હોય, સિગરેટ પીતા હોય, બીડી પીતા હોય, એનું ઘર ગંધાતું હોય. અને સૂંઘે એના કપડા. બધું પુરુષોનું ન હોય, બૈરાવનું હોય ને, કંઈક નાકમાં બજર સૂંઘતા હોય. આ બજર સૂંઘે એના કપડા પણ જો દુર્ગંધ મારતા હશે. આ ત્રણેય માસી ભાઈ છે. એટલે ગયા બાણાસુર, કમાડ ખોયડું, પગડું આવ્યું, કાકરીનો ઘા થયો, બાણાસુરના પગમાં આવી. સસરા, બાણાસુરજી લાવો એ કાકરી અને તમારી દીકરીને ચોપાઈટ રમતા બરોબર આવડતી નથી, શીખવાડો. બાણાસુર ક્રોધાયમાન થયા કે આ પરપુરુષ આવ્યા ક્યાંથી? જ્યાં તલવાર કાઢી અનિરુદ્ધ ઊભા થયા અને સાંકળ હતી જે દરવાજાને, સાંકળ પેલામાં સાંકળ દેવાતી. હવે આ તો આગરિયા આવ્યા છે. પેલા સાંકળ દેવાતી એ સાંકળ હતી ને એ અનિરુદ્ધે ખેંચી લીધી. એમાં ભગવાનના પૌત્ર છે, શસ્ત્રનું સંધાન કર્યું અને મારવા તૈયાર થયા. તલવારના ટુકડા થયા. મુર નામના દૈત્યએ કીધું, હે મહારાજ, હે બાણાસુર, ભાગ, આ ભોગડ આવશે, તારો મારો પ્રાણ વયો જશે. ભાગ રાજા, ભોગડ આવી. આ પ્રમાણે કીધું, પુકાર કર્યો અને લડાઈ કરી અને અનિરુદ્ધને બાંધી કારાગૃહ જેલમાં પૂરી દીધા. ઊંધે માથે લટકાવ્યા છે, ફટકા માર્યા છે, દુઃખ ભોગવવા લઈ ગયા. નારદ મુનિ નારાયણનું સ્મરણ કરતા કરતા જેલમાં આવ્યા. અનિરુદ્ધને કે મેં તારા લગ્ન વિધિ સંપન્ન કરી દીધી ને, એની દક્ષિણા બાકી છે, એ આપી દે. અરે અહીંયા મારો જીવ જાય, તમારો દક્ષિણામાં જીવ જાય. મારા દાદાને જેને વાત કરો, દ્વારકાનાથ પાસે ગયા. કુશળમાં? હા, બેસો. નારદ મુનિ બેઠા છે. ભગવાન તમારા દીકરા કેટલા? ભગવાન કે 16,108, બધાને ઘરે 10-10. કેમ પૂછ્યું? નારદ મુનિ કે સામા મળે ને પગે લાગે મને ખબર હોય નહીં, મારે પૂછવું પડે, ભાઈ તું કોનો દીકરો? એમ તમે એકવાર બધાની ઓળખાણ કઢાવો ને. કીધું ચાલો પ્રદ્યુમ્ન આવ્યા. નારદ મુનિને પગે લાગ્યા, નમો નમઃ. ચાલો બીજા દીકરાને બોલાવા જાય. ભગવાને કીધું બોલાવો બીજા દીકરાને. ત્યારે નારદ મુનિ કહે છે, આનો કોઈ દીકરો? તો કે હા. કોણ? તો કે અનિરુદ્ધ. એને બોલાવો. તો કોઈ કે 5 દિવસ થયા નથી, કોઈ કે 10 દિવસ થયા નથી. આ પ્રમાણે કહેવા લાગ્યા. ત્યારે થયું એવું, નારદ મુનિ એમ કીધું, જેને જાજા દીકરા હોય ને ભગવાન એની દશા આવી હોય. કીધું કેમ એવી વાત કરો છો? કીધું અત્યારે અનિરુદ્ધ છે એ જેલમાં છે, શોણિતપુરમાં બાણાસુરની નજરકેદમાં છે. કેમ થયું શું? ભગવાન તમે બીજાની દીકરીનું હરણ કરતા એમ તમારા દીકરાને અને દીકરાઓ પણ બીજાની દીકરીનું હરણ કરવા ગયા છે. શું વાત કરો છો? તો કે હા, બધી વાત કરી છે. ભગવાન દ્વારકાનાથ ગયા છે બલભદ્ર સાથે. શોણિતપુરની અંદર લડાઈ કરવા માટે, બાણાસુર લડાઈ કરવા માટે આવ્યા. બંને લડાઈ કરી છે. એકબીજા બાણ ગદા તલવારના પ્રહાર થવા લાગ્યા. લોહીની નદી ચાલવા લાગી. હાહાકાર મચી ગયો. આ વખતે બાણાસુરે જ્વર ઉત્પન્ન કરવાની તૈયારી કરી. ત્યારે ભગવાને બાણાસુરને હરાવવા માટે
લડાઈ કરે છે, શસ્ત્રનું સંધાન કર્યું, એની માતા કોટરાએ આવી અને રક્ષા કરી છે. બાણાસુરે વિચાર કર્યો ભગવાનને જીતી શકાતા નથી, એટલે મહાદેવની આરાધના કરી. મહાદેવ પ્રસન્ન થયા. મહાદેવ, તમે જે કન્યા આપીને ગયા હતા ને, એ કન્યાનું હરણ કરવા માટે આ ભગવાન દ્વારકાનાથના દીકરા અનિરુદ્ધ આવ્યા છે, અને અત્યારે પાછા દ્વારકાનાથ લડાઈ કરે છે. આ યાદવો અમારી ઉપર આવું કર્મ કરે છે. મહાદેવ ક્રોધાયમાન થયા. હે દ્વારકાનાથ, લડાઈ કરવા તૈયાર થાવ. અને ભગવાન દ્વારકાનાથ ને મહાદેવ લડાઈ કરે છે. ઘોર પરાક્રમ છે. સોનતપુરમાં લોહીનો વરસાદ વરસ્યો. પર્વત અસ્ત્ર, વાયુ અસ્ત્ર, અગ્નાસ્ત્ર, પશુપાત અસ્ત્ર, આવા અસ્ત્રોના ઘા થવા લાગ્યા. જ્વર ઉત્પન્ન થયા છે. કંસને માર નાખ્યો તો કાલે આપણે. કલ્યો હરખું કલ્યો, વાંધો નહીં, થઈ ગયું. ત્યારે જ્વર ઉત્પન્ન થયા. જ્વર ભટકાવા લાગ્યા, અગ્નિ પડવા લાગ્યો. ત્યારે બ્રહ્માજી આવીને પ્રાર્થના કરી, હે મહાદેવ, હે દ્વારકાનાથ, બંને દેવ થઈને શું પ્રલય કરવા માંગો છો? ભગવાન દ્વારકાનાથ સમજી ગયા. શંકર ભગવાનને એવું તીર માર્યું કે ભગવાન મહાદેવ ત્યાં સમાધિમાં બેસી ગયા. બાણાસુર સાથે લડાઈ કરી અને બાણાસુર પર સુદર્શન ચક્રનો ઘા કર્યો. એના હાથ કપાવા લાગ્યા. 996 હાથ કાપી નાખ્યા, કેવલ 4 હાથ રાખ્યા. બાણાસુરને માર્યા નહીં હો. શું કામ? નરસિંહ ભગવાને પ્રહલાદને એવું વચન આપ્યું હતું કે જા, તારા વંશમાં હવે હું કોઈને નહીં મારું. બાણાસુરને માર્યા નથી, એનું અભિમાન દૂર કર્યું છે. અને ત્યાર પછી ઓખા અને અનિરુદ્ધના 3જી વખત લગ્ન સંપન્ન કરીને દ્વારકામાં ભગવાન રહેવા લાગ્યા છે. સુખદેવજી મહારાજ કહે, રાજન, ભગવાને રૂકમૈયાનો વધ કર્યો, બાણાસુરની દીકરી સાથે લગ્ન સંપન્ન કર્યા, અને પુત્રોને જ્ઞાન આપવા માટે ભગવાને હજી એક લીલા કરી છે. કઈ લીલા કરી? કે એક વખત યદુ બાળકો છે એ રમતા રમતા દ્વારકાના બગીચામાં કૂવો છે, કૂવા પાસે ગયા. એમાં એક કાકિંડો હતો, એ ગિરગીટ એ અંદર પડ્યો હતો. એને બહાર કાઢવાની કોશિશ કરે છે પણ નીકળતા નથી. ભગવાન દ્વારકાનાથે આવીને હાથ અડાડ્યો અને ગિરગીટ કાકીડો બહાર નીકળ્યો છે. એમાંથી એક જ્યોત નીકળી, આ એક પુરુષ નીકળ્યા. એનું નામ નૃગ હતું. આ નૃગ રાજાએ ભગવાનને વંદન કર્યા છે. ત્યારે ભગવાને બાળકોને જ્ઞાન આપવા માટે એ નૃગ રાજાને પૂછે છે, તમે કોણ છો અને તમારી આવી અવસ્થા શા માટે થઈ? આ ગિરગીટ કાકીડામાં તમારો જન્મ શા માટે? ત્યારે એ નૃગ રાજા એમ કહે છે, મહારાજ, હે ભગવાન, હું તમારો પરમ વૈષ્ણવ હતો, ભક્ત હતો, સદૈવને માટે સત્કર્મ કરતો હતો, પણ ભગવાન ભૂલથી એક બ્રાહ્મણનો અપરાધ થઈ ગયો ને, એટલે મારા આવી દશા થઈ છે. ત્યારે કીધું, શું થયું? વાત કરો. મહારાજ, પૃથ્વીની અંદર રજકણ છે ને, આ રજકણ કોઈ દી ગણાતા નથી, છતાં પણ તમે ગણી લ્યો. આકાશમાંથી વરસાદ વરસતો હોય, એના છાંટા કોઈ દિવસ ગણાય નહીં, છતાંય ગણી લ્યો. પણ ભગવાન, મેં જે ગાયોના દાન દીધા છે ને, ગણાય એમ નથી. હું ખૂબ ગાયોના દાન આપતો હતો. એમાં એક દિવસ મેં બ્રાહ્મણને ગાય દાનમાં આપી. બ્રાહ્મણ ગાય લઈ અને પોતે વનવા ગયા, ઘરે ગયા છે. અને ઘરે જઈ પોતાની ગાયને બાંધીને રાત્રે સૂતા હતા. રાતના સમયમાં એ ગાય છૂટી ગઈ અને જે મારું ધણ હતું એની સાથે પાછી ભળી ગઈ. મારો નિત્ય નિયમ હતો, રોજ હું ગાયનું દાન કરતો. ગાયનું દાન છે ને પૂંછડાથી થાય. ગાયનું પૂંછ હોય ને, એ લઈ અને બ્રાહ્મણના હાથમાં આપવામાં આવે. બધાનું દાનનો મહિમા અલગ છે. હાથીનું દાન કરવું તો સૂંઢથી દેવાય, ઘોડાનું દાન દેવું તો એના ડાબલાથી દેવાય, ગાયનું દાન એના પૂંછથી દેવાય છે. અને ગાયનું દાન આપવું એટલે એનો મહિમા એવો છે કે ગાય જ્યાં સુધી જીવિત રહે ત્યાં સુધી બ્રાહ્મણને એનું ઘાસ પૂરું કરવાનું. શાસ્ત્રમાં, ગરુડ પુરાણમાં તો એવી ઘણી બધી કથાઓ છે. ગાયના દાન તો બહુ એટલે બહુ કઠોર છે. દોવાનું પાત્ર, નોંજણું, સાચા મોતીનું પૂંછડું બનાવી દેવું, એની શીંગડી છે એની પર સોનું મઢાવી દેવું, આવું બધું કરવા જાય તેમથી અદા રહેવા દો, આપણે કાંઈ કરવું નથી. પણ ગાયોના દાન નૃગ રાજાએ બહુ આપ્યા છે.
એમાં ગાય જે પહેલે દિવસે બ્રાહ્મણને આપી હતી એ ગાય ધણમાં ભળી ગઈ. એ ગાય મેં બીજે દિવસે બીજા બ્રાહ્મણને દાનમાં આપી દીધી. પણ એ મારાથી અજાણતા અપરાધ થયો, જાણી જોઈને નથી કર્યો. એ બ્રાહ્મણ છે ગાયને લઈને ચાલતા જતા હતા. એમાં પહેલા દિવસના બ્રાહ્મણ સામા મળીને કીધું, ભાઈ આ ગાય તો મને ગઈકાલે નુગરાજાએ દાનમાં આપી હતી, પણ આજે મારા રાત્રે ઘરેથી છૂટી ગઈ છે, આ ગાય મારી છે ને મને આપી દો. બીજા દિવસના બ્રાહ્મણે કહે છે, નહીં, આ ગાય આજે મને દાનમાં આપી એટલે હું નહીં આપું. આમ કહી બંને બ્રાહ્મણો ઝઘડવા લાગ્યા, માનતા નથી. એટલે નુગરાજા પાસે આવીને વાત કરી, રાજા તમે ગઈકાલે આ ગાય મને દાનમાં આપી, બીજા દિવસના બ્રાહ્મણ કે આજે મને આપી. અરે બ્રાહ્મણ દેવતાઓ, શું કામ ઝઘડો કરો છો એક ગાય માટે? જાઓ, હું તમને બીજી ગાય આપું. બસ બે બ્રાહ્મણ કે નહીં, લઈ તો આજ લઈ, હઠ કરી. અરે બીજી હું તમને 5-5 ગાય આપું. નહીં, આજે 10-10 ગાય આપીશ. નહીં, અરે 100 ગાય દઉં. તો કે નહીં, લઈ તો આજ ગાય લઈ. મારાથી અપરાધ થયો કે ભૂલથી મેં ઈ ગાય બીજાને દાનમાં આપી દીધી, જાણી જો નથી કર્યો, પણ ભૂલ. બ્રાહ્મણોને બહુ વિનંતી કરી, મારાથી ભૂલ થઈ છે, અજાણતા, મને ખબર નહોતી, ક્ષમા કરો. પણ નુગરાજે એવું ન કીધું કે બ્રાહ્મણ દેવતા મેં તમને ગાય દાનમાં આપી તો તમે ગાયને સાચવવી જોઈએ ને, એ છૂટી ગઈ તો મારો શું વાંક, એ ન કીધું એને. બ્રાહ્મણનો અપરાધ છે એની વાત જ નુગરાજાએ કરી જ નથી. બ્રાહ્મણનો દોષ જોતા જ નથી. બ્રાહ્મણના દોષ જોવાને એ પણ એક પાપ છે. ધર્મ એમ કે છે કે સદભાવ, અને આપણે ગુજરાતીમાં એક સંતોની કહેવત છે કે બ્રાહ્મણના વચનને સૂરજને સાખે, જે કર્મ કરો એ કાર્ય પૂર્ણ થાય. શું કામ? આનું કારણ શું? કારણ કે ભગવાને જ્યારે સૃષ્ટિ ઉત્પન્ન કરીને ત્યારે વૃક્ષમાં અસ્વસ્થોહમ, વૃક્ષમાં હું પીપળા તરીકે છું, પશુમાં ગાય તરીકે છું, અને મનુષ્યમાં એમ કીધું છે કે હું બ્રાહ્મણ તરીકે છું. બ્રાહ્મણના અપરાધ ઉઘાડા કરવા એટલે ભગવાનના અપરાધ ઉઘાડા કરવા સમાન પાપ છે. વેદ માટે, યજ્ઞ માટે બ્રાહ્મણની જરૂર શું કામ પડે છે? દેવતાઓ પુષ્ટ થાય એના માટે. દેવતા નામ જગત સર્વમ, આખું જગત એ દેવતાઓને આધીન છે. પણ દેવતાઓ એ આખા જગતનું ધ્યાન રાખે, પણ ક્યારે? જ્યારે એને શરીરમાં પુષ્ટતા મળે ત્યારે. એ પુષ્ટતા શેનાથી મળે? તો કે યજ્ઞ દ્વારા. યજ્ઞ કોણ કરે? તો કે મનુષ્ય, સંસારના દરેક માણસો યજ્ઞ કરીને આહુતિ દઈ, ત્યારે એમાં દેવતાઓની આહુતિ દેવામાં આવે છે. ઘણા કે માતાજીને હવન કરવો. હવન કરવું એટલે શું? હવન કરી યજ્ઞમાં આહુતિ દઈએ ને એટલે એમાંથી 2 વસ્તુ પ્રદાન થાય. એક તો દેવતાઓ પુષ્ટ થાય છે. જેમ તમે તમારા શરીરની અંદર તમે ભોજન કરો, નાનકડું બાળક હોય, જે બાળકનો જન્મ થયો છે, આને તમે દૂધ પીવડાવો, ઉંમર થાય એટલે ધીમે ધીમે તમે એને પોચું જમણવાની શરૂઆત કરો, પીસીને જમણવાની શરૂઆત કરો, પછી એને તમે ધીમે ધીમે શીખવાડો, પછી મોટું થતું જેમ શરીરની પુષ્ટતા વધે એમ 15 વર્ષનું 20 વર્ષનું બાળક થાય એટલે એનું પુષ્ટતા, શરીરની પુષ્ટતા વધી જાય છે. એ જ રીતે દેવતાઓ પણ એની શક્તિની પુષ્ટતા ક્યારે વધે? જ્યારે યજ્ઞમાં આહુતિ દેવાય ને ત્યારે. તમે માતાજીનો યજ્ઞ કરો, દેવતાઓનો યજ્ઞ કરો, ગ્રહ શાંતિ કરતા હોય ત્યારે એમાં આહુતિ દેવાય, એના દ્વારા દેવતાઓ પ્રસન્ન થાય છે, કારણ કે એને પુષ્ટતા મળે છે અને તમારું કાર્ય એ સંપન્ન કરે. માતાજીનો યજ્ઞ કરતા હોય તો માતાજીની આહુતિ દેવાતી હોય, ચંડી પાઠની આહુતિ દેવાતી હોય, તેમાં જગદંબા એ શક્તિશાળી બની અને તમારું કાર્ય કરે છે. એ દેવતાઓ એ મંત્ર આધીન દેવતા. દેવતા નામ જગત સર્વમ, દેવતા આખા જગતને આધીન છે, પણ તે દેવતા મંત્ર આધીન દેવતા. મંત્રને આધીન એ દેવ છે, પણ મંત્ર કોને આધીન? તો બ્રાહ્મણ આધીન મંત્રાહા. બ્રાહ્મણને આધીન મંત્ર છે. શ્લોક બધાય બોલી શકે, મંત્ર ન બોલી શકાય. મંત્ર બ્રાહ્મણ જ બોલી શકે. તસ્માદ બ્રાહ્મણ દેવતા, એટલા માટે બ્રાહ્મણને દેવ કહેવાના છે. લક્ષ્મીજીએ પણ એવું વરદાન આપ્યું છે
અને આવા આશીર્વાદ આપ્યા છે એટલે માટે તો બ્રાહ્મણના પગમાં સંપત્તિ એટલે દક્ષિણા મૂકી અને એમ કહેવાય છે ફૂલની ને ફૂલની પાખડી કહીએ ને આપણે, નકર ખરેખર તો લક્ષ્મીજી છે ને. તો બ્રાહ્મણાધીનમ મંત્રઃ, મંત્ર છે બ્રાહ્મણને આધીન છે. બ્રાહ્મણ મંત્ર બોલતા હોય, તમારી પાસે ગણપતિ દાદાની મૂર્તિઓ ન હોય, એકાદી સોપારી રાખી હોય, બ્રાહ્મણ હાથમાં ફૂલ ચોખા આપે ને એમ કે બોલો ગણપતિ દાદાનું ધ્યાન કરી જાજો અને ગણાનંત વા ગણપતિ ગો હવામહે પ્રિયાનંદ વા પ્રિયપતિ ગો હવામહે નિધિનંદ વા નિધિપતિ ગો હવામહે વસો મમ અહમજાને કર્મતમાત્વમજાસ કર્મતમ. આમ કઈ ફૂલ ચોખા તમે સોપારી ઉપર ચડાવી દો એટલે ગણપતિ દાદાને સોપારીમાં આવવું પડે. બોલો, કારણ કે મંત્ર આધીન દેવતા, દેવતા મંત્રને આધીન, એ મંત્ર બ્રાહ્મણને આધીન. આ કનેક્શન છે. બ્રાહ્મણ મંત્ર બોલે અને ફૂલ ચોખા એમ કે ચડાવો એટલે ગણપતિ દાદાની મૂર્તિઓ એમાં ચડાવો તો ભગવાન એમાં આવે, અને ન હોય ને સોપારીમાં ચડાવો તો ગણપતિ દાદાને સોપારીમાં પણ આવવું પડે. અને પાછા એ જ્યારે પૂજા પૂરી થઈ જાય એટલે પાછા ચોખા હાથમાં રખાય. ગચ્છ ગચ્છ સુરા શ્રેષ્ઠ યાંતુ દેવ યતા ગ્રહા સર્વે પૂજિતમ વિધિ માર્ગતઃ. હે ભગવાન, તમે તમારા સ્થાને પાછા પધારજો. અત્યારે તમારા સ્થાને જાઓ, સારું કાર્ય કરે પુનરાગમનાય ચ, ફરી પાછા પધારજો. આમ કહીને ચાટોલ ભગવાન વૈયા હો જ જાય. મંત્રને આધીન દેવ છે તે મંત્ર બ્રાહ્મણને આધીન. તસ્માદ બ્રાહ્મણ દેવતા. હા, એટલા માટે પોતે બ્રાહ્મણના જે દોષ છે ઉઘાડા પણ નથી કરતા. કોઈના દોષ ઉઘાડા કરો તો પણ પાપ છે. નુગરાજા કહે છે ભગવાન, તો એ બ્રાહ્મણનો મારો અપરાધ ભૂલથી થઈ ગયો હતો, પણ છતાં મેં 2 બ્રાહ્મણોને સમજાવ્યા પણ બ્રાહ્મણો સમજ્યા નહીં. ત્યારે હું શું કરું? મેં 2 બ્રાહ્મણને વાત કરી કે ભગવાન થયું એવું, મેં બ્રાહ્મણોને પ્રાર્થના કરી કે હે બ્રહ્મ દેવતાઓ, તમે આખી ગૌશાળા સંભાળો, બધી ગાયો હું તમને આપી દઉં, રાજપાટ છોડી દઉં, બધું મૂકી દઉં અને તમને વિનંતી કરું છું. અને બ્રાહ્મણોની વિનંતી કરી નુગરાજાએ શું કીધું? વિપ્ર પ્રસાદા ધરણી ધરોહમ, વિપ્ર પ્રસાદાત કમલાવરોહમ, વિપ્ર પ્રસાદાત અજિતાજિતોહમ, વિપ્ર પ્રસાદાત મમ રામ રામ. વિપ્ર પ્રસાદાત, વિપ્રનો પ્રસાદ છે ને એટલા માટે ભગવાને ધરણી ધરોહમ, ભગવાને ધરતીને ધારણ કરી છે, એટલો મહિમા છે. અને વિપ્ર પ્રસાદાદ કમલાવરોહમ, ભગવાન કમળમાં બ્રહ્માજી બિરાજમાન છે. એ પણ એક બ્રહ્મા, એને પણ બ્રાહ્મણોનો એટલો મહિમા ગયો છે. અમૃત રૂપીણ છે, રામ નામ લઈ પણ એક બ્રાહ્મણની કૃપા છે, એટલું ફળદાયક છે. પણ બ્રહ્મ દોષ કુલક્ષય, બ્રાહ્મણનો દોષ કરીને તો કુળનો પણ નાશ થઈ જાય. મહારાજ, હે ભગવાન, મેં બ્રાહ્મણોને પ્રાર્થના કરી. બ્રાહ્મણોએ કીધું કેમ નહીં, હવે હે રાજા, તું આખી ગૌશાળા અમને દાનમાં દઈ દે ને તો પણ અમારે જોતી નથી, અમારે આ જ ગાય જોઈ છે. બોલ, તારું શું કહેવાનું છે? ઘડીક રાજા આ બ્રાહ્મણને સમજાવે, ઘડીક ઓલા બ્રાહ્મણને સમજાવે. 2 બ્રાહ્મણ થઈને કીધું ગીરગીટો ભવ, કાકીડાની જેમ 2 બાજુ શું ડોક ચલાવસ? એકને કેમ નથી કહી દેતો કે તમે સંભાળો, હું તમને ગાય નહીં દઉં? જા તો ગીરગીટો ભવ, કાકીડો થઈ જા. અને ભગવાન, મેં માફી માગી ત્યારે કીધું જાઓ, ભલે તને શ્રાપ તો આપ્યો છે હે નુગરાજા, પણ તમે ગાયોને દાન આપ્યા છે ને એટલા માટે ભગવાન ગાયોના ઈષ્ટ ભગવાન દ્વારકાનાથના તમને દર્શન થશે અને તમારું કલ્યાણ થઈ જશે. આ નુગરાજાએ ભગવાનની સ્તુતિ વંદના કરી અને નુગરાજા પોતે ભગવાનના લોકમાં ગોલોક ગયા છે. અને ભગવાને પોતાના બાળકોને બોલાવીને કીધું, જોયું બાળકો, આ રીતે હું તમને જ્ઞાન આપવા માંગુ છું કે ગમે તે થાય કોઈ દિવસ બ્રાહ્મણનો અપરાધ ન કરતા. આ નુગરાજાનું આખ્યાન આપી અને ત્યારબાદ ભગવાન પોતે
દ્વારકામાં બિરાજમાન થયા. સમય પસાર થવા લાગ્યો છે. સુખદેવજી મહારાજ કહે, રાજન, એક વખત શું થયું? ભગવાનનું નિત્ય કર્મ છે. રવસ સવારમાં ભગવાન બ્રહ્મમુહૂર્તમાં જાગી જાય. બ્રહ્મમુહૂર્તમાં જાગી અને દંત ધાવન કરે, દાંતણ કરે. અને દાંતણ કર્યા બાદ ભગવાન પોતે નિત્ય સ્નાન કરી, નિત્ય પોતાનું કર્મ કરી અને પોતે માત પિતાને રોજ પગે લાગવા જાય. માત પિતાને પગે લાગી સુધર્મ સભામાં જાય. ત્યાંથી જઈ પછી ઋષિ મુનિઓ સાથે સત્સંગ કરે, કોઈના દુઃખ હોય દુઃખ દૂર કરે. દ્વારકાવાસીઓ સાથે ભગવાન બેસી નગર ચર્ચાઓ કરે, અનેક પ્રકારનો આનંદ કરી રહ્યા છે. એમાં એક વખત સવારના પોરમાં બલભદ્રજી મહારાજ પણ રોજ માત પિતાને પગે લાગવા જતા હતા. અને માત પિતાને પગે લાગવા બલભદ્રજી મહારાજ ગયા. જોયું તો ભગવાન દ્વારકાનાથ હતા નહીં. માત પિતાને પગે લાગીને બેઠા છે, જ્ઞાનની વાતો કરે છે. ત્યારે વસુદેવ દેવકી કીધું, બલભદ્ર દાઉ, આજે કૃષ્ણના દર્શન નથી થયા હો, આજે અમને નમસ્કાર કરવા પણ નથી આવ્યા. કીધું ક્યાં છે? ખબર નહીં. બલભદ્ર ચાલતા થયા, રૂક્ષ્મણીના ભવનમાં ગયા. કીધું કૃષ્ણ તો કાંયા નથી. 16,108 ભવનમાં જોયું, ભગવાન નથી. સુધર્મ સભામાં જોયું, ભગવાન નથી. દ્વારકા નગરીમાં પોતે બલભદ્રજી મહારાજ ચાલતા થયા, જોયું તો ભગવાન નથી. પણ ભગવાન બલભદ્રજી મહારાજ જ્યારે દ્વારકાના મહેલ ઉપર ચડ્યા ને, જોયું તો ભગવાન દ્વારકાનાથ ઊભા છે. દ્વારકાનાથના સ્વરૂપ પાસે જ્યારે બલભદ્રજી મહારાજ ગયા, બલભદ્રજી મહારાજને ગમ્યું નહીં. પણ જેવા પાસે ગયા ને, જ્યારે પગમાં કેમ ડામણ દેવાઈ ગયો હોય, દ્વારકાનાથનું રૂપ જોઈ, સ્વરૂપ જોઈ બલભદ્રજી મહારાજ સ્તંભિત થઈ ગયા. કિંચિત મુખ છે, દળ દળ આંખમાંથી આંસુની ધારા જાય. નીચું મુખ કરી ગયા, જેમ ચંદ્ર અને સૂર્ય આડો વાદળા આવી ગયા હોય ને, એમ દ્વારકાનાથ પોતે કિંચિત ઊભા છે. દળ 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 આંખમાંથી આંસુની ધારા જાય. શું છે ભાઈ? કૃષ્ણ શું કામ રુદન કરસ? તને કોઈએ કઈ કીધું હોય તો કે. ના, એવું કાંઈ નથી. ગદગદ વાણી થઈ ગઈ, માન માન બોલી શકે છે. ભાઈ, તને માત પિતાએ કાંઈ કીધું? નહીં. પત્નીઓ સાથે કઈ ઝઘડો? નહીં, એવું કાંઈ નથી. તો બાળકોએ તને કઈ કીધું હોય તો કે કૃષ્ણ. નહીં, મને કોઈ કાંઈ કીધું નથી. તો કોઈ તને ધમકી આપી હોય, ધાગ આપી હોય તો મને વાત કર. નહીં. તો શું થયું? બાળકોએ તને એવા કટુ વચન તો નથી દીધા ને કે હું તારી સાથે રહું છું? તો બાળકોએ તને કટુ વચન દીધા હોય તો મને કહી દે ભાઈ, હું તને છોડીને ચાલ્યો જઈશ. તને કોઈ કઈ કીધું હોય તેને આંખ ફોડી નાખું, એની જીભ ખેંચી લઉં, એના ધડમસ્તક કાપી નાખું, પણ તારા આંખમાં મારાથી આંસુ જોવાતા નથી. ત્યારે કીધું શું છે? ત્યારે કીધું ભાઈ, હું શું કહું તને, આજે મને દ્વારકામાં ગમતું નથી. કારણ શું? કઈ થયું હોય તો વાત કર. બહુ આજીજી કરી, બહુ પૂછ્યું. ત્યારે ભગવાન દ્વારકાનાથ બોલ્યા, દાઉ, મને આ નગરીમાં નથી ફાવતું. એનું કારણ મને માં યશોદા, બાબા નંદ બાબા, ગાયો, ગોપીજન આની યાદ આવે છે. અને જ્યાં ગોકુળનું નામ લીધું, વ્રજભૂમિ વૃંદાવનનું નામ લીધું ને, ત્યાં બલભદ્રજીની આંખમાંથી દળ દળ આંસુની ધારા જવા લાગી. બલભદ્ર ને કૃષ્ણ ભેટી ગયા, રુદન કરે છે, આંખમાંથી આંસુ પડે છે. મને માં યશોદાની ખૂબ યાદ આવે છે. ગંગી, પદ્મા, યમુના, આ બધી ગાયો યાદ આવે છે, જે વ્રજભૂમિ વૃંદાવનની અંદર આપણે રમતા હતા. પાહીરો દિવસાગત જે દિવસો વીતી ગયા એને યાદ કરે છે. ભાઈ, મને પણ ગોકુળની યાદ આવે, વ્રજભૂમિ વૃંદાવનની યાદ આવે છે. મેં માને કીધું તું, માં, હું જે વ્યક્તિનો ત્યાગ કરું છું એને ગ્રહણ નથી કરતો. હું શું કરું? ગોકુળ પણ જઈ શકતો નથી. બલભદ્રજી કીધું, મેં તો માને કીધું તો, માં, હું એકવાર અવશ્ય આવીશ, મારે જવું છે. અને ત્યારે કે છે, મને નંદ બાબા, યશોદામાં ખૂબ યાદ આવે છે. મને તારી નગરીમાં જરાય નથી ફાવતું. આંખમાંથી દળ 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 આંસુની ધાર થવા લાગી. ઘણો સમય ત્યાં પસાર કર્યો, વ્યતીત કર્યો છે.
અને વારંવાર પુકાર કરે છે. નંદ બાબા ને માતા યશોદાજી સાંભળે, મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં. નંદ બાબાને માતા યશોદાજી સાંભળે, મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં. મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં. મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં. નંદલાલા ને મારા નંદલાલા ને, નંદના લાલા ને મારા નંદના લાલા ને. હાથી ને ઘોડા અહીં ઝૂલ્યા બળીએ, હાથી ને ઘોડા ઝૂલે આંબલીએ. ગોરી મારી ગાવલડી રહી ગઈ ગોકુળમાં. ગોરી ગોરી ગાવડી મારી રહી ગઈ ગોકુળમાં. સોના રૂપાના અહીં વાસણ મજાના, સોના રૂપાના અહીં વાસણ મજાના. કાસાની થાળી મારી રહી ગઈ ગોકુળમાં. કહાની થાળી મારી રહી ગઈ ગોકુળમાં. નંદલાલા ને મારા નંદલાલા ને, નંદના લાલા ને મારા નંદના લાલા ને. છપ્પન જાતના ભોગ મજાના, છપ્પન જાતના ભોગ મજાના. છપ્પન રાજભોગ સુંદર મજાના, છપ્પન રાજભોગ સુંદર મજાના. માખણ ને મિશ્રી મારી રહી ગઈ ગોકુળમાં. 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 સોના રૂપાના અહીં મુગટ મજાના, સોના રૂપાના મુગટો મજાના. મોર પીછ પાઘ મારી રહી ગઈ ગોકુળમાં. મોર પીછ પાઘડી મારી રહી ગઈ ગોકુળમાં. મોર પીછ પાઘ મારી રહી ગઈ ગોકુળમાં. મોર પીછ પાઘ મારી રહી ગઈ ગોકુળમાં. નંદ બાબા ને માતા યશોદાજી સાંભળે, મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં. બાવાને માતા યશોદાજી સાંભળે, મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં. મમતાની મૂર્તિ મારી
રહી ગઈ ગોકુળમાં. મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં. આજે નંદ બાબા અને યશોદામાં બંને મને બહુ યાદ આવે છે. ગોરી મારી ગાવલડી યાદ આવે છે. અહીંયા તો હાથી છે, ઘોડાઓ છે, સુંદર મજાના છે, મુગટ મજાના છે, પણ મારી જે ગંગી, પદ્મા, યમુના આદિ ગાયો છે એ ખૂબ યાદ આવે છે. જે માં મને સુંદર મજાનો પીળો વાઘો પહેરાવે, માથે પીળી પટ્ટી બાંધી દેતા અને એનીમાં જે મોર પીછે ભરાવી દેતા, આ મારી જે પાઘ હતી ને, અહીંયા તો સોના, હીરા, માણેક, જવેરાત ઘણા મુગટો છે, પણ એમાં આનંદ ક્યાં છે? પ્રેમ નથી. આજે મને મારો ગોકુળ યાદ આવે છે. માતા યશોદા લાડ લડાવી માખણ ખવડાવે, નંદ બાબા ખોડામાં બેસાડીને લાડ લડાવે, ગોપીજન યાદ આવે, સાથે રહીને રાસ રમાડે. અને ત્યાર પછીનું પાત્ર મને દાઉ બહુ યાદ આવે છે. અરે ભાઈ, હું તો તારી સાથે છું. અરે અત્યારે તો કોઈ મને કઈ કહે ને તો એની જીભ ખેંચી લે, કોઈ મારી સામે આંખ ઊંચી કરે તો એની આંખ ફોડી નાખે, અને કોઈ મારી પર પ્રહાર કરીને ધડ મસ્તક કાપી નાખે. આ તો એ દાવું નહીં, પણ હું તો એ દાવુને યાદ કરું છું કે જે માતા પાસે જઈને મારી રાવ કરતા કે માં લાલાએ માટી ખાધી, માં લાલાએ ચોરી કરી, માં લાલો તોફાન કરે છે. એ કાલી કાલી ભાષામાં માને જે ફરિયાદ કરતો હતો ને એ ભાઈ મારો દાવું, એ મને યાદ આવે છે. નાનપણની અંદર ભાઈ ભાઈ સાથે, બહેન ભાઈ સાથે જે સમય પસાર થયો હોય ને, એ જ્યારે વિખૂટા પડી જાય ને ત્યાર પછી બહુ યાદ આવે હો. કે નાનપણમાં સાથે રમતા, સાથે અભ્યાસ કરતા, નાની નાની વાતમાં ઝઘડો કરતા, એ જે નાનપણની જે બધી ગાથા છે ને, એ ગાથા તમે યાદ કરો ને, તમને એમ થાય કે આ મોટા થઈને પછી ગમતું જ નથી, મોટા થઈને તો મરાણા છે. બાકી નાનપણમાં જે આનંદ કર્યો છે ને બાપ, એ આનંદ પાછો ન આવે હો. 11 થી 10 વર્ષ, 1 થી 10 વર્ષની, 10 થી પછી 15 વર્ષની ઉંમર છે ને, આ નાની ઉંમર છે, એમાં તમે જે આનંદ કર્યો હોય, તમે જે એ આનંદને માણ્યો હોય, એ આનંદ જિંદગીમાં બીજી વાર કોઈ દિવસ આવતો નથી. આજે એ દિવસો ભગવાન યાદ કરે છે. બલભદ્રજી કીધું હું જાઉં, હા. અને રથમાં બેસીને જ્યારે ગોકુલમાં ગયા ને, ત્યારે જેમ કેમ કોઈ ગામમાં મૃત્યુ પામ્યું હોય ને ગામ સુમસાન હોય, એમ ગોકુલ, વૃદ્ધભૂમિ, વૃંદાવન સુમસાન જોયા છે. પશુ પંખી એમને મૂંઝાઈ ગયેલા હોય એ રીતના બેઠા છે. રથ ચાલતો ચાલતો ગોકુળ આવ્યો નંદાલયમાં પાસે, અને જોયું તો ગોકુલની ગલીઓ જોવે છે. ગલીઓની અંદર જે અમે ભ્રમણ કરતા, અમે રમણ કરતા, આજે ગલીઓ સાવ સુમસાન રહેલી જોઈ. ત્યારે થયું એવું, મા નંદ બાબા યશોદામાં બે બેઠા હતા. આંખમાંથી દળદળ આંસુની ધારા પડે છે, અને વૃદ્ધાવસ્થા છે, સફેદ વાળ છે. આવું સ્વરૂપ જોઈ આંખમાંથી આંસુ પડે. કૃષ્ણ કૃષ્ણનો જપ કરે. માની દશા જોઈ બલભદ્રજી મહારાજની આંખમાં આંસુ પડ્યા. રથમાંથી નીચે ઉતરીને પોતાની જન્મભૂમિને નમસ્કાર કરે છે. આંખે રજ લગાવે છે, મસ્તક રજ લગાવી આંખમાંથી આંસુ પડ્યા અને ગયા છે. જ્યાં યશોદા માની નજીક ગયા અને કીધું, હે માં, જ્યાં પુકાર કર્યો ને, જે મળદામાં જીવ આવે એમ યશોદામાં ઝબકી ગયા. શું છે? કોણ? બલભદ્રજી મારા સામું જોયું અને પુકાર કર્યો. નંદ બાબા જોવે છે, અને નંદ બાબાએ જોયું તો બલભદ્ર દાઉજી આવે છે. યશોદા, આ તો આપણો દાઉ. આમ જ્યાં કીધું. હવે વૃદ્ધાવસ્થા યશોદા માનમાં ઊભા થયા. પોતે ઝાંખું દેખાય છે, ધીમે ધીમે ચાલતા થયા અને નજીક ગયા ને દાઉ સાથે ભેટી ગયા છે. આંખમાંથી આંસુ પડે. આજે મારો દીકરો આવ્યો, મારો લાલો આવ્યો, મારો દાઉ આવ્યો. દીકરા, બહુ ઝાઝા દિવસો પછી આંખમાંથી આંસુ પડે છે, રુદન કરે છે. જ્યાં પુકાર કર્યો, દાઉ આવ્યો. ગોપીજનોને, ગોવાળિયાઓને ખબર પડી, આવીને જોવે. બલભદ્રને જોઈ ગોવાળિયા મિત્ર ભેટી ગયા છે. મિત્ર કેટલા દિવસ પછી આવ્યો? બધાની આંખમાં આંસુ પડ્યા છે.
જ્યારે ગોકુળ છોડીને લાલો ગયો, ભગવાન ગયા પછી જે ગોકુળ જ્યારે રુદન કરતું હતું, આજે આખું ગોકુળ રુદન કરવા લાગ્યું. જ્યારે બધા રુદન કરે છે, ગાયો પણ ભાંભેડા નાખે છે. ગાયો પાસે ગઈ, જ્યારે ગાયને વાચા ઉત્પન્ન થઈને ગાય એમ કહેતી હોય એવું બલભદ્રને લાગતું હતું કે મારો લાલો મજામાં તો છે ને. એ ગયા પછી મેં ઘાસ બરોબર જઈમાં નથી. ગાયોની આંખમાં આંસુ પડેલા જોયા. ગંગી યમુના આદિ ગાયો છે, ગાયોના મુખની અંદર ઘાસ આપે છે. ગંગી યમુના તમને લાલો બહુ સંભાળે છે, તમારું માખણ મગાવ્યું છે. આ પ્રમાણે કીધું. નંદ બાબાએ કીધું દાઉ ઘૂસણમાં? હા. યશોદામાં ગોપીઓનો ટેકો લઈ જેને ચાલતા ચાલતા રથ પાસે ગયા કે મારો લાલો હજી સંતાણું તો નથી ને? લાલો સાથે આવ્યો? દાઉએ કીધું ના માં, લાલો સાથે નથી. મને ખબર હતી એકવાર એ જેને છોડી દેશે ને એને પાછું ગ્રહણ કરતો નથી. મેં બધું કીધું તું લાલા, બધું યાદ રાખજે, પણ દામણા સાથે બાંધો તો નહીં ભૂલી જજે. માં એ તો તે ભક્તિથી બાંધ્યો છે ને, એ લાલો ક્યારેય નહીં ભૂલે. આંખમાંથી આંસુ પડ્યા છે. જ્ઞાનનો પ્રકાશ નંદ બાબાએ કર્યો છે. દાઉ બેઠા છે. ગોપીજન આવી યશોદામાને મદદ કરી અને જમવાનું લાવ્યા. અને યશોદામાં એક કોળીઓ લઈ અને દાઉના મુખમાં આપ્યો. દીકરા, તમને તો તમારી માં જમાડતી હશે. બેટા, આજ કેટલા વર્ષો વીતી ગયા, મેં કોઈ મારા લાલાને જમાડ્યો નથી. એ વ્યથા કેવી હશે મારી. બલભદ્રજી મહારાજ રુદન કરે, માં લાલો તમને ખૂબ યાદ કરે છે. એકવાર યાદ કરતો હોય તો એકવાર મળવા આવ્યો હોત. માં શું કરીએ? નંદ બાબાએ કીધું બસ કરો યશોદા, એ દિવસો વ્યતીત થઈ ગયા છે. જ્ઞાનનો પ્રકાશ કરી શાંત કર્યા છે, છાના રાખ્યા, સાથે બેસીને ભોજન કરાવ્યું છે. યશોદાના મુખની અંદર દાઉ બલભદ્રજી મહારાજ જમવાનું આપે છે. અતિરિક્ત ભાવ, અતિરિક્ત પ્રેમ ઉત્પન્ન થયો. સુખદેવજી મહારાજ કહે રાજન, ત્યાર પછી એકાંતમાં બલભદ્રજી મહારાજ ગોપીઓને મળ્યા છે. યમુના મહારાણીમાં સ્નાન કરી ગોવર્ધન તળેટીમાં ગયા અને ભગવાન પાછા પોતાના દિવસોને યાદ કરી સમય પસાર કરે છે. ભગવાન ગોપીઓ સાથે બલભદ્રજી મહારાજ બેઠા હતા ને ત્યારે ગીધ નામનો વાનર આવ્યો. એ વાનર આવી અને પોતે ગોપીઓના કપડાને ઉડાડવા લાગ્યો, પલ્લવને ફાડી નાખે. બલભદ્રજી મહારાજ ક્રોધાયમાન થયા, ઘરી કાકરી મારી, પણ એ વાનર ગયો નહીં. આવી અને બલભદ્રજી મહારાજને હેરાન કરવા લાગ્યો. બલભદ્રજી મહારાજ ક્રોધાયમાન થયા, ઊભા થયા, તેની સાથે લડાઈ કરવા લાગ્યા, એકબીજા મુઠ્ઠીનો પ્રહાર કરવા લાગ્યા. આમ કરતા દીદ વાનર અને બલભદ્રજી મહારાજ લડાઈ કરતા કરતા ચાલતા થયા. સુખદેવજી મહારાજ તો એમ કહે છે કે ગિરનારની તળેટીમાં ગયા અને 5 દિવસ સુધી ત્યાં લડાઈ કરી અને એ દીદ વાનરનો ભગવાન બલભદ્રજીએ નાશ કર્યો. આ પૂર્વ જન્મની અંદર સુગ્રીવનો મંત્રી હતો, પૂર્વ જન્મની અંદર. અને જ્યારે રાક્ષસો સાથે લડાઈ કરતા હતા ને, રાતની અંદર કુકર્મ કરવા માટે એ પોતે જતો હતો. લક્ષ્મણજીને ખબર પડી એટલે મંત્રી પદમાંથી ઉતારી સૈન્યમાંથી કાઢી મૂક્યા હતા. આ પૂર્વનો વેર જાણી અને બલભદ્ર સાથે લડાઈ કરવા તૈયાર થયા અને દીદ વાનરનો નાશ કર્યો છે. થોડોક સમય ગોકુલમાં વ્રજભૂમિ વૃંદાવનમાં રોકાણા. માખણ લઈ બધાને નમસ્કાર કરીને બલભદ્રજી મહારાજ ચાલતા થયા. આ બાજુ થયું એવું, ભગવાન દ્વારકામાં વસે છે અને પુંડરીક રાજાએ માયા કરી કીધું કે સાચો વાસુદેવ તો હું રહેલો છું. અને માયા કરવા લાગ્યા. ભગવાને આવી તેની માયા દૂર કરી છે અને પુંડરીકનો નાશ કર્યો, સુદીક્ષણનો પણ નાશ કર્યો છે. અને ત્યારબાદ ભગવાન દ્વારકાની અંદર બિરાજમાન થયા. બલભદ્રજી મહારાજ પધાર્યા છે, એનું સ્વાગત કરવામાં આવ્યું. ત્યારે લાલાજીની આંખમાં આંસુ પડ્યા. લાલા, માં તને ખૂબ યાદ કરતા હતા, હું એકવાર તો અવશ્ય માને મળીશ, આમ વાત કરી છે. અને સુખદેવજી મહારાજ કહે રાજન, થયું એવું, દુર્યોધન સુતામ રાજન લક્ષ્મણા સમિંતી જય સ્વયંવરસ્થઃ મહરત સાંબો જાંબવતી સુતઃ. સાંબો જાંબવતી સુતઃ એટલે જાંબવતીનો દીકરો સાંબ એક વખત અરણ્યો રથ લઈ અને જતા હતા. દુર્યોધનની દીકરીનો સ્વયંવર રચવામાં આવ્યો. સાંબે આવી
એનું હરણ કરી અને ચાલતા થયા. દુર્યોધન સૈન્ય તૈયાર કરી કૌરવોને સાથે લઈ દાદા ભીષ્મ છે, ગુરુ દ્રોણ, કુલગુરુ કૃપાચાર્ય, અસ્વસ્થામાં જયદ્રથ, કર્ણ, આ બધા કીધું ઉભો રહે. ભગવાનના પૌત્ર દીકરા હતા. રથ ઉભો રાખી પાછો વાળી લડાઈ કરી. દાદા ભીષ્મે તેને બાંધી અને હસ્તિનાપુરમાં જેલમાં તેને કારાગૃહમાં પૂરી દીધા. આ બાજુ દ્વારકાધીશને ખબર પડી. દ્વારકાના તે સૈન્ય તૈયાર કર્યું, લડાઈ કરવા માટે તૈયાર થયા. બલભદ્રજી મહારાજે કીધું આ લડાઈની તૈયારી કરીને કોની સાથે લડાઈ કરવા જવું છે? કીધું હસ્તિનાપુરમાં દુર્યોધન સાથે. કેમ? એ મારો પુત્ર સામને એને બંદી ગૃહમાં નાખ્યો છે. બલભદ્રજી મહારાજ કે ચિંતા ન કર કૃષ્ણ, એમાં લડાઈ ન કરવાની હોય. દુર્યોધન મારો શિષ્ય છે ને હું સમજાવીશ એટલે એ સામને છોડી મૂકશે. દુર્યોધન એ સમજદાર છે. આમ કહી બલભદ્રજી મહારાજ ઓદ્ધવક્રુને લઈને ચાલતા થયા. હસ્તિનાપુર બહાર એક બગીચો છે, એમાં ઉતારો આપ્યો છે. અને સવારના પોરમાં સભાની અંદર ઓદ્ધવક્રુને મોકલીને કેવડાવ્યું કે બલભદ્રજી મહારાજે કેવડાવ્યું છે દુર્યોધન, સામના લગ્ન લક્ષ્મણા સાથે સંપન્ન કરી અને એને તું છોડી મૂક. દુર્યોધન કહેવા લાગ્યો કે મામા વિચાર તો કરો, પગનું ચંપલ એમ કે છે મને પગમાં નથી રહેવું, મને માથા ઉપર બેસાડો. ભીષ્મ પિતામહે કીધું ભાઈ એવું નથી, તમારે જો સામને લક્ષ્મણના લગ્ન ન સ્વીકાર્યા હોય તો ના પાડી દો, પણ આવા કટુ શબ્દ બોલાય નહીં. ઓદ્ધવક્રુએ આવી બલભદ્રજી મહારાજને વાત કરી. બલભદ્રજી મહારાજે હળને તૈયાર કરી આખી હસ્તિનાપુરને ખેંચી. આખી ધરતી ધ્રુજવા લાગી. આ શું? દાદાએ વાત કરી આ બલભદ્રજી મહારાજનો ક્રોધ છે. તારી નગરી બચાવી હોય તેના પગમાં પડ. બલભદ્રજી મહારાજના પગમાં પડ્યા. શું કહેતો હતો? અમે તારા પગના ચંપલ એમ. દુર્યોધને કીધું મારી ભૂલ થઈ, ક્ષમા કરો. સામને લક્ષ્મણને આગળ કરી દીધા, એના લગ્ન સંપન્ન કર્યા છે. સુખદેવજી મહારાજ કહે રાજન, ત્યાર પછી ભગવાન દ્વારકામાં બિરાજમાન થયા. ભગવાન અનેક પ્રકારની લીલાઓ કરે છે. એમાં થયું એવું, નારદ મુનિ નારાયણનું સ્મરણ કરતા કરતા દ્વારકાપુરીમાં આવી અને કહેવા લાગ્યા કે જે ઘરમાં ભગવાન ન હોય, 16,108 પટરાણી છે, જે ઘરમાં ભગવાન ન હોય ત્યાં ઝઘડો મારે કરાવવો છે. એટલે પોતે ગયા રૂક્ષ્મણીના ભવનમાં. ભગવાને સવારમાં જાગૃત સ્નાન કરી અને પૂજામાં બેસે છે. પધારો નારદ મુનિ. નારદ મુનિ કે અત્યારે સમય નથી ભગવાન, પછી આવીશ. સત્યભામાના ભવનમાં ગયા તો ભગવાન સુંદર મજાનું હાથમાં દૂધ લઈ અને દૂધનું પાન કરે છે. પધારો નારદ મુનિ, ચાલો સાથે દૂધ પીએ. નારદ મુનિ કે અત્યારે સમય નથી, પછી આવીશ. વિચાર કર્યો, રૂક્ષ્મણીના ભવનમાં હતા ને સત્યભામાના ભામા છે, એના ભુવનમાં પણ ભગવાન છે. આ વચ્ચે દરવાજો તો નથી ને? અરે જોવા લાગ્યા ઘરમાં કે વચ્ચે દરવાજો તો નથી ને? સત્યભામા કે ભગવાન નારદ મુનિ શું ગોતે છે, કઈ ખોવાઈ ગયું છે? ભગવાન કે ખોવાઈ ગયું હોય તો ગોતી લેશે, ભલે ને ગોતે, ગોતવા દો. આમ કઈ જામવંતીના ભવનમાં ગયા તો ભગવાન સુધર્મા સભામાં જવાની તૈયારી કરે. વળી બીજા ભવનમાં જાય તો ત્યાં સત્સંગ કરે, બીજા ભવનમાં જાય તો માતા પિતાની સેવા કરે. આમ કરતા કરતા 16,108 છેલ્લો ભવન આવ્યો. બધામાં ભગવાન કંઈક ને કંઈક પ્રવૃત્તિ કરે છે. છેલ્લા ભવનમાં ગયા, ભગવાન બ્રાહ્મણોને જમાડતા હતા. કીધું નારદ મુનિ આ છેલ્લો ભવન છે, બેસી જાઓ, હવે નથી આગળ. નારદ મુનિ પગમાં પડીને કે ભગવાન મને એમ હતું તમે જ્યાં ન હોય ત્યાં કજિયો કરાવવું, ઝઘડો કરાવવો. તો ભગવાન કે મેં 16,108 રૂપ ધારણ કર્યા છે નારદ, નકર તમારા જેવા નારદ આવીને તો રોજ કજિયા કરાવે. નારદ મુનિ જમાડ્યા છે, ભગવાન પાસે બેઠા છે. અને ભગવાને કીધું હે નારદ મુનિ તમે પાંડવો પાસે જાઓ, એની શું આશા છે તે જાણો. નારદ મુનિએ પાંડવો પાસે મોકલ્યા છે. પાંડવોને ખાંડવ પ્રસ્થ મળ્યું છે અને ત્યાં પોતે કર્મભૂમિને માની અને સુંદર મજાની નગરી બનાવી, જેનું નામ ઇન્દ્રપ્રસ્થ. આ ઇન્દ્રપ્રસ્થ નગરી અને એની અંદર પાંડવો બિરાજમાન થયા રાજસૂય યજ્ઞ કરવા માટે. નારદ મુનિને વાત કરી છે. ભગવાને દૂતને ત્યાં મોકલ્યા છે. દૂત દ્વારકા આવી ભગવાનને વાત કરી છે. ભગવાન પાંડવો પાસે ગયા, ભગવાન મારે રાજસૂય યજ્ઞ કરવો છે.
રાસુ યજ્ઞ કરવા માટે ઘણા બધા બ્રાહ્મણો સાધુ સંતોને આમંત્રિત કરવા પડશે, તો બધાને આમંત્રણ દેવા જશે કોણ? ભીમે ગદા ઊંચી કરી, ભગવાન ઈ કામ મારું. તો બ્રાહ્મણો આવશે અને સંપત્તિ આપીને દાન દક્ષિણા આપવી પડશે. એ સોનું જોશે. કીધું લંકાથી લઈ આવી. કોણ જશે? અર્જુને કીધું એ કામ મારું, હું જઈશ. સારું, એની ઉતારાની વ્યવસ્થા દાદા ભીષ્મ કરશે. બહુ સારું. આ પ્રમાણે બધાને કામ વેચવામાં આવ્યા. યજ્ઞમાં યુધિષ્ઠિર અને દ્રૌપદી બેસશે અને ભોજન સમારંભ આદિ દેવતા મહેમાનોનું સ્વાગત સહદેવ નકુલને સોંપવામાં આવ્યું. બધાને કામ સોંપી રહ્યા હતા. ભીમે આવીને કીધું, ભગવાન તમે શું કરશો? ભગવાન કે તું કે. ભગવાન બ્રાહ્મણો જમી લે ને પછી ને હેઠી પાતળ તમારે ઉપાડવાની. હેઠી પાતળ? તો કે હા. ધર્મરાજ આવીને કીધું, ભીમ આવું ભગવાનને કામ સોંપાય? ભગવાને કીધું, બહુ સારી વાત છે, કંઈ વાંધો નહીં. બ્રાહ્મણ જમી લે અને હેઠી પાત્ર ઉપાડું તો મહાન પુણ્ય મને પણ મળશે. આ રીતે વાત કરી. બધાને કામ સોંપવામાં આવ્યા છે. મંડપ તો કે એ નકુલ લેવા જશે. પાતાળમાં નકુલ મંડપ લેવા ગયા અને નાગ દ્વારા હારી ગયા. મૂર્છામાં આવ્યા. હેડંબા અને ગટુર્ગ છે તેને સહાય કરી મૂર્છા દૂર કરી અને યજ્ઞશાળા અપાવી છે. એ યજ્ઞશાળા લઈને નકુલ પાછા આવ્યા. અર્જુનજી મહારાજ કે મારે લંકામાં જવું છે. ભીમે કીધું મારે પણ સાથે આવવું છે. ભગવાન કે ચાલો. ભગવાન, ભીમ અને અર્જુન એ લંકામાં જઈને સોનું લઈ આવ્યા. ત્યારે એક દૂતનો સંદેશો આવ્યો છે કે અમે જરાસંધની જેલમાં નગર કેદ રાજાઓ છીએ, અમને છોડાવો. ત્યારે કીધું, ભાઈ રાષ્ટ્રીય યજ્ઞ કરવો હોય તો વિશ્વ જીતવું પડે, આ રાજાઓને જેલમાંથી છોડાવવા પડે. ત્યારે કીધું, ભીમે કીધું હું જઈશ. અને કીધું ચાલો અત્યારે જવું છે. અને ભગવાન, ભીમ અને અર્જુન ચાલતા થયા. ભીમે કીધું હું પૃથ્વી પર ચાલું છું. એમાં જતા હતા વચ્ચે હનુમાનજી મહારાજનો ભેટો થયો. ભીમ બોલ્યો, એ વાંદરા આમ સાઈડમાં વયો જા. હનુમાનજી મહારાજ કે ભાઈ મારામાં તાકાત છે નહીં, તો મારું પૂછ જાલી મને ખેંચીને દૂર મૂકી દો એટલે હું રસ્તામાં તમને ક્યાંય નડતરૂપ ન થાવ. ભીમે ખૂબ ઊંચું કરવાની કોશિશ કરી પણ તલવાર જેટલું પણ ઊંચું કરી શક્યા નહીં. આ વખતે થયું એવું, હનુમાનજી મારા ઠેકડો મારીને ઊભા થઈને કીધું, તું આજે મારું પૂછ પણ ઊંચું નથી કરી શકતો, તું સૌ જરાસંધને મારી શકીશ. તમે કોણ છો? તો કહું રામદૂત હનુમાન. તમે એ જ? તો કે હા. તમારી સહાય લઈને એક સેતબંધુ બાંધો. હનુમાનજી મહારાજ કે સેતબંધુ બાંધો એ કોઈ તોડી ન શકે, અને તું એક પૂછડું પણ ઊંચું કરી શકતો નથી. તમે જે પારી બાંધો ને હું તોડી હોત નાખું એમ હનુમાનજી મહારાજ બોલ્યા. ભીમ કે હું પારી બાંધું ને તમે તોડી નાખો? તો કે હા. તૂટી ગઈ તો